મિત્રો, ઘણા સમયથી હું વિડીયો જોઉં છું. અત્યારે જે ખેડૂતો માટે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે ગુજરાતમાં, જે ખેડૂતો જે કંપનીઓ દ્વારા વીજ પોલના થાંભલા પરાણે ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે, ઘણા દિવસોથી જોઉં છું. પરંતુ હવે એમાં મેં એક માણસને જોયેલા છે, પાલ આંબલિયા. જે પણ પાર્ટીના હોય, આપણે કોઈ લેવા દેવા નથી. પરંતુ એ માણસ ખેડૂતો માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જ્યાં અન્યાય થતો હોય ત્યાં પહોંચી જાય છે અને ખેડૂતોનું હિતમાં એ સવાલ ઉઠાવે છે અને કામ પણ અટકાવે છે. બરાબર. હવે અમુક લોકો પાલ આંબલિયાનો એ લોકો હવે વિરોધ કરવા માંડ્યા છે, ફોલ્ટ ગોતે છે. તો એમાં ખેડૂતો કાલે જે રેલી થઈ એમાં ખેડૂતો પણ ઉશ્કેરાઈને પાલનો ભાઈનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ અમારે કોંગ્રેસની સભામાં નહોતું આવવું, કે પછી જે હોય તે. બરાબર. તો આવી રીતનો આજે પાલ આંબલિયાને આ રીતનું કહેવામાં કોઈ ફાયદો નથી. કારણ કે પહેલા તો છે ને, તમને કોઈ અવળા રસ્તે ભટકાવી રહ્યું છે, અવળા રસ્તે ચડાવી રહ્યું છે ખેડૂતોને, કે આ આંદોલન વિખાઈ જાય. બરાબર. આ એક ષડયંત્ર છે. આવી રીતે તમે બધા કોકના કહેવામાં ના આવી જાઓ. સાથે બેસીને જે હોય તે ચર્ચા કરો. બાકી પાલ આંબલિયા ઉપર ખોટા આક્ષેપો ન નાખો કે કોંગ્રેસનું રાજકારણ કરવા માટે આવ્યા છે. કોઈ પણ પાર્ટીનો માણસ હોય, બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ગમે તે હોય. બરાબર. એ લોકો ખેડૂતોને સાથ આપે તો આપણે એને સ્વીકારવો જોઈએ અને એને ઇન્વોલ્વ કરવો જોઈએ. બાકી અત્યારે કોઈનો સાથ આપવાવાળું નથી. અને પાલ આંબલિયા ઘણા સમયથી ખેડૂતો માટે લડી રહ્યા છે. ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે કોઈ ખુલ્લેઆમ બોલવાવાળો માણસ છે નહીં. આ પાલ આંબલિયા જેવા માણસો અને અન્ય બે માણસો છે એ બોલે છે. બાકી તમને ખબર છે, ખેડૂતોની એકતા કરવી બહુ મુશ્કેલ છે. ખેડૂતોને એક કરવા બહુ મુશ્કેલ છે. ભવિષ્યની અંદર પણ કોઈ પણ જગ્યાએ તમે જાઓ, પોલિટિક્સ સિવાય કોઈ વાત નથી અને હોય પણ નહીં. એટલું સમજી લેજો. કોઈ પણ વાત હોય, પોલિટિક્સ તો થોડી ઘણી હોય જ. પણ કોંગ્રેસ પાર્ટી છે, આ વિરોધ પક્ષની પાર્ટી છે, તો એનો કોઈ વિરોધ ના કરવો જોઈએ. એ તમારા માટે સાચા મુદ્દા ઉપાડે છે, સાચી રીતે લડે છે. કોઈ પણ પાર્ટી હોય, આમ આદમી હોય, ભાજપ હોય, કોઈ પણ પાર્ટી હોય, ખેડૂતો માટે લડે છે. બરાબર. તો તમારે એને સાથ આપવો જોઈએ. અને જો એકવાર આ સંગઠન વિખાયું તો પછી તમારે જોવું હોય તો જોઈ લેજો. તમારા ખેતરમાં થાંભલા નાખતા કોઈ રોકી શકશે નહીં. કારણ કે આપણામાં એકતા નથી અને ગમે તેમ કરીને બળજબરીપૂર્વક પણ થાંભલા તમારા ખેતરમાં ઘૂસી જશે. એટલે કહું છું કે ષડયંત્ર છે. આ સંગઠન વિખાવું ના જોઈએ. નકર તમારે એનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અને પાલ આંબલિયા પાલભાઈ એકવાર આમાંથી નીકળી જશે ને, તો પછી કોઈ આ સપોર્ટ કરવા નહીં આવે. એટલે મહેરબાની કરો, ખેડૂતોને એકતા કરવી બહુ મુશ્કેલ થશે. પરંતુ મારી એક નમ્ર વિનંતી છે કે જે લોકો અમુક રાજકારણીઓ અંદર ઘૂસ્યા છે અને આ જે સંગઠન તોડવાની કોશિશ કરી રહ્યા છે, તો પાલ આંબલિયાને આ સંગઠનમાંથી અલગ ના કરો. કારણ કે એ માણસ આપણા માટે રાત દિવસ મહેનત કરે છે. બાકી જે રાજકારણ કરતા હોય એને કરવા દો. આપ સર્વને ખબર છે કે રાજકારણીઓ જે રાજકારણ કરવું હતું એ લોકો ખુરશીઓ લઈને બેસી ગયા છે, ક્યાંય દેખાતા પણ નથી અને બોલતા પણ નથી.